બધાય સમજદાર છો એટલે લોક સાહિત્યની વાતો કરવી છે નથુભાઈ, પણ આખી જે રામાયણ તમે વાંચી લ્યો પહેલેથી છેલ્લે સુધી રામાયણના તમે જે પણ ચોપાયું વાંચી લ્યો તો એમાં એક ચોપાઈ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. દુનિયામાં જેવું કોઈ માણસ કર્મ કરે એવું ફળ ચાખવા મળે. સારું કરો તો હારું. શું કામ? બહુ જૂના કવિની એક કવિતા છે કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલો ઝેરનો હોય, વિખનો વેલો ઝેરનો વેલો, એમાં અમૃતનું ફળ કોઈ દી થાય નહીં. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. અરે મધુસૂદન છે મારા નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુસૂદન છે. આયા તો ગરવ કિયા સોઈને હાર્યા, એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં. અને જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. તમે જે બિયારણ વાવેતર કર્યું હોય એ જ બિયારણ તમારે લણવાનું. બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય, અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ વાઢવાના હોય. એ તમારે નક્કી કરવાનું. જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. છતાંય આપણે સમજતા નથી. આ બધા જ્ઞાન તો ભગવાને આપ્યા છે. જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે. પણ હું વાત તમને રામાયણની કરું. સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે. સાંભળજો, રામાયણ વાંચી લેજો. સોમાન માટેની આખી લડાઈ જે રામ લડ્યા, લંકાના પટાંગણમાં જેથી પગ મૂકી અને કરીને જામ ધનુની પ્રચંડ ત્યાં તાણી, ત્યાં તો કમટ પીઠ ઘસઘસી ધસી રામ નહણ આયો, જાંક 20 10 દેખે હેરત હો જાયો, ડિગ્યા દિગ દિગ પાળ કાળ બા નરકો લાયો, ધમક લગી ધ્રુજટી જામ પગ દીધા. ત્યાં તો કમટ નામનો કાચબો વસુંધરાની બહાર લઈને બેઠો, ની પીઠ મટી કડાકા નાખવા. કારણ કે આ તો અયોધ્યાનો રાજા રામ આવ્યો છે, રાઘવેન્દ્ર સરકાર આવ્યો છે. આજે સોમાનની લડાઈ હતી, માં જાનકી માટે, સીતા માટે થઈ. અને રામે જ્યારે લડાઈ કરી ત્યારે એક નાના એવા ગામડામાં રહેવા વાળો આલાકમા બારોટ નામનો કવિ, અને આલાકમા બારોટે રામના એક યુદ્ધનું વર્ણન કર્યું છે. રામાયણના મંડપમાં બેઠા છે ત્યારે મને બે કડી યાદ આવે. કેવો છે આપણો ભગવાન? જરા જૂથ ભારી સોમ જરા દળે ભલે આવી. કરંતા કે હરિનાદ હાલિયા હુકાર કરી, કરંતા કે હરિનાદ. આવો નાદ કર્યો કોને? તેદી કવિ કહે છે કે અંજનીનો જાયો એક જ જન્મો, એને મારા રામને ઋણી રાખ્યા. એને અવાજ કર્યો કે રામ તમારા પહેલા તો હજી હનુમાન આગળ ઉભો છે. શું લખે છે આલાકમા બારોટ? કરંતા કે હરિનાદ હાલિયા હુકાર કરી, દહો દિશા જરા ગડા લંગરાતું હાર, લડવા ઉઠી આવા લગે જરા જૂથ ભારી સોમ જરા દળે ભલે આવી. આજો તાર આ ડાયરો
મોરબી માયભાઈના દીકરા જયરાજભાઈ પધાર્યા છે, તો એમનું સ્વાગત કરવા દિનેશભાઈ વાઘને વિનંતી કરી કે સ્વાગત એ સાથે સાથે લઈ અને અજીતભાઈ અમારે પાણીદરા મોગલધામ આજ બેલીજા જગદંબા બિરાજે છે, એમનું સ્વાગત કરવા લાલાભાઈ યાદવને, અજીતભાઈને અને જયરાજભાઈને વિનંતી કરી કે સ્ટેજ આગળ આવે અને સન્માન કરવાનું છે, એટલે દિનેશભાઈને વિનંતી એમનું સન્માન કરે. ત્યારે હે ભગવતી હે મોગલ, દુનિયાનો કોણ એવો માણસ હોય કે એને હારી કારમાં ફરવું ન ગમે? હજી બીજી વાર કહું છું, રૂડું લગાડવા માટે નહીં, જેમાંથી દુનિયાને કંઈક શીખવા મળે એવું જીવન જીવે ને એના જ ઇતિહાસો આજ દી સુધી ગવાણા છે. આ દાખલા એના જ દેવાય છે. દિનેશભાઈ, રામે લક્ષ્મણને કીધું કે જેના જીવનમાં આદર્શ ન હોય કે આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય. લક્ષ્મણે રામને કીધું કે ભાઈ આદર્શ રાખવામાં આખું જીવન વ્યર્થ થઈ જાય, એનું શું કરવાનું? રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો, જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો એના જ દેવાય છે જેને સારા કામ કર્યા છે સમાજ માટે, બીજા માટે. હજી એકવાર ભરતભાઈને તાળીઓથી વધાવી લો, જેને એવો વિચાર આવ્યો કે આવો ધર્મનો મંડપ નાખું અને સરસ મજાની કથા બેહારું, આવો જે વિચાર આવ્યો ને એને આપણે સલામ કરી છે. ત્યારે છેલ્લે આયા કસ્તી ડૂબી વહાં તો પાણી ભી ખરીદતા. હા, શું કીધું હવે આપણે જામાં. અને આજ આપણા મોરબી લોક સાહિત્યનું ઘરેણું કહેવાય. માયભાઈ આહિરનો
જન્મ દિવસે તો આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરી જન્મદિવસની અનકભાઈ ખૂબ ખૂબ એમને હૃદયથી શુભકામના. માતાજી ખૂબ લાંબુ આયુષ્ય આપે અને એમના હાથે સારા કામ કરાવે. ત્યારે વાત તમને દુહા પૂરા કરી. આજ મને એવું લાગે છે કે ભાઈ વાતો કર્યા જેવી છે આયા, એટલે એકાદી સારી વાત માનતો જવાય. કારણ કે વાર્તા બહુ ઓછી થાય છે આજકાલ, કારણ કે ઓડિયન્સમાં પણ એટલી ધીરજતા નથી કે અડધી કલાક બેન વાત સાંભળીએ છે, એટલે એ વાતને ટૂંકી કરીને બોલવી પડે છે. આ દુહો જે બોલું છું એની વાત હમણાં માંડું તમને અહીંથી. શું દુહો છે સાંભળજો આમાં. હજી આપણે હમણાં જ કીધું મોરબી માયાભાઈનો જન્મદિવસ આપણે 20 કર્યો. આયા આખો ડાયરો લાવી જોયો છે. માયાભાઈ જય સિયારામ, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને હૃદયના ભાવથી આ મંચ ઉપરથી મોગલને, જગદંબાને, ભોળાનાથને પ્રાર્થના કરું, દ્વારકાધીશને, કે અમારા લોક સાહિત્યના વડલા સમા, ભીષ્મ પિતા સમા માયાભાઈ આહિરને ખૂબ લાંબુ આયુષ્ય આપે, નિરોગી રાખે અને બધાય માટે સારા કામ કરતા રહી પ્રાર્થના સાથે માયાભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના. જય સિયારામ. રાખો બણા અરે રે તે તો માગણ વાળો મેપડા. આયા એક હાથની તકલીફ છે તોય ગોળ કરે. મને દુહો યાદ આવ્યો, કર જેમ કાઠેડા તારે પગ હોતો જો પાવરના ધણી, અજયભાઈ તો લેવા જાત લંકા ઓલી રાવણ વાળો રણગા. આ મજા છે આપણા ડાયરાની. અને એવું નથી હોતું કે હાથ ન હોય કે પગ ન હોય, એ તો અંદરથી જેને પોતાના લોહીના ઉકાળા નીકળતા હોય એ પછી એ કંઈ જોતા નથી. એને તો આ બધી દુનિયા આખી પ્યારી છે. અને ભગવાને ક્યાંક ખોટ રાખી હોય તો ભગવાને ક્યાંક પાસે આશીર્વાદ આપ્યા હોય છે. ત્યારે એક હાથે આ ગોળ કરે છે, તકલીફ છે છતાં ડાયરાની મજા લે છે. આ મજા છે યાર. છેલ્લે ત્યારે અમારે નિલેશ ભગત ઠાકર દ્વારો, એમનું પણ ભરતભાઈને વિનંતી કરું સન્માન અહીંથી લઈ લે. નિલેશભાઈની પણ અહીંયા હાજરી છે. ત્યારે મને યાદ આવે છેલ્લે આ સંઘમાં વાતો કરવી છે. ત્યારે લાલાભાઈનું અને ભરતભાઈનું સન્માન નિલેશ ભગત અને રામભાઈ કરે છે. એકવાર થાળીઓથી વધાવી લેજો. કલાકારો બોલતા હોય છે રીધી દે સીધી દે, એ કાયમ ગવાતો હોય છે. પણ ભરતભાઈ જેને સારા વિચાર આવે એના માટે આ છંદ લાગુ પડે છે. રૂપિયા ગમે એટલા હોય પણ તમને જો કોઈ દી કોઈનું સારું કરવાનો વિચાર ન આવે, હે માં એવી સદબુદ્ધિ આપજે, એવા વિચાર આપજે. અને ડગલે ને પગલે અમને એવા સારા વિચાર આપી અને યુદ્ધના મેદાનમાં જીતાડજે. ત્યારે આ કવિતા છંદમાં કીધું કે હે ભગવતી, હે ભેળિયા વાળી, અમારી આગળ પૈસા હોય અને બુદ્ધિ નહીં હોય તો હારા માર્ગે દિનેશભાઈ પૈસા ક્યારે વપરાશે નહીં.
પણ પૈસાની હારે હારે જો સદબુદ્ધિ આપે તો એ કોઈ માટે કંઈક સારા કાર્ય માટે વાપરી શકે છે. અને ત્યારે આ છંદમાં કીધું કે હે માં આટલું અમને આપજો. શું આપજે? દિનેશભાઈ તમે સમૂહ લગ્ન કર્યા ને એટલે લગભગ તો ગુજરાત આખામાં એની નોંધ લેવાની છે. એટલે હું તો એમ કહું છું કે આવા કાર્યો જે કરે આવનારી પેઢી આવનારા યંગ બાળકો છે ને એ આવામાંથી એક સારા વિચારો લે. એવું વિચારતા હોય જેથી ભગવાન આપણા બાવડે બળ આપે ને તેથી આપણે આવું સારું કામ કરવું છે. એટલા માટે અમે એના દાખલા દેતા હોય છે. અહીંથી રૂડું લગાડવા માટે નહીં. અને રૂડું લગાડીને શું અમને તમે દઈ દેવાનું? તમારું દીધેલું કેટલા દી હાલવાનું છે? એ તો દ્વારકા વાળો આપે, ભગવાન ભોળોનાથ આપે તઈ હાલે. પણ જેને સારા કામ કર્યા છે એની નોંધું કાયમ આ મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી લેવાની છે, જેમાંથી કાંઈક દુનિયાને શીખવા મળે. જેને કાંઈક ભલું કર્યું હોય, જે દીકરીઓને મા બાપ ન હોય જયરાજભાઈ, જે દીકરીઓને ભાઈ ન હોય, નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે, હવે તો ઉજો આપ જકે ધર નીચે ગોકળના ધણી. દિનેશભાઈ આવી દીકરીઓને બાવડા જાલીને બેન માનીને જેને ચોરીના મંડપમાં લાવ્યા હોય ને એની નોંધ તો મારા દ્વારકા વાળાને લેવી પડે છે યાર. આ વાતું છે આપણી. ત્યારે